મારા કૃષ્ણ આજ તારા માટે
નવખંડમાં છે કોલાવેરી આવ્યા બધા મારી ચોટીલાની ચાઉં લે ને બધું આજ શંકરિયા અત્યારે કાંડે જો કાળનો મહાકાળ મહાદેવ રમતો હોય જો આજ મહાદેવ હોય સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. પ્રભુ આ હાથ પિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત, એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાથ પિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાત જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાથ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાકની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે, સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું.
ઠોકો મેલેલા અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું આ બાજુ વળી કે મેલ દેવે હાટ લીધી છે. તારે હવે આ બાજુ વળી મેલ કોઠીઓ ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું આ પ્રભુ. બાજુ કોઠીઓ લઈને તારે 3 દિશામાં જવાનું. હલી મેલ ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. હલી મેલ પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠીઓ ચડાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીનો કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ફૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠીઓ ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, એવું હું નહીં જઉં એમ પણ અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. માર ઠોકો મારવાનો માર ઠોકો. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠીઓ ચડાવવા ન જાઉં? બહુ સારું માતાજી, જાઉં છું. ઠોકો મેલ ઠોકો મેલ. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય, તમારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણીયા તળાવે સ્નાન કરવા માટે જાઉં. પણ જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઉં. આજ પોઠીઓ તો પણ હે મારે લખવી કંકોતરી. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણીયા તળાવે સ્નાન કરવા માટે જાઉં. પણ જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઉં. આજે જતો રહેતો આ મંડળ મંડળો યાદ પડે યાદ કરતા જો આપણને કરતા બાંધી પડી જો એ તો તારા નાનો કાળા વાવટા ફરકે કે જાજા મહારાજ મેરિયા આયા તો લાય બધા સંસાર લે મારી
મંડળી મને ખોડી અને કોઈ માનતા નહીં હો. ક્યારે મારી માટેલી સરકાર હે ભલાભાઈ આજે તો આયા તો શું સરકાર બધું માનીને બેહો હે અને અહીંયા માટેલા સરકારના જરિયા અલ્લાહનો ભાગ હતા જેની પાછી પડી જાવ ને બસ તો માનતો મારી માટેલી સરકાર ન હોય. મારી મંડળી ભરતા હું કેમ જોઈએ? મારી મંડળી સરકાર હું કેમ જોઈએ? તમને જાણ જાણ મને બધાને ભાવતા હોય.
બોલે એને દેવી છે માઈક જ લઈ આવો અહીંયા બોલી ઓયા બોલી કાંઈ બોલે કાકા એકાદો હારે હું પેલા બોલવા જતો હું તો પોતા મારતા તો દાળ લાગી તો મેં એમ કે ને હાલો એટલે સમજી ગયો મારે હા મને માતુશ્રી ના પાડતા હતા અહીંયા કેવું ચરે એવું છે અને લીલું તલાવ પણ ભર્યું છે પાણીનું આલુનો ક્યાં છે આલુનો તો ચાલ સ્નાન કરવા દઉં અરે ભાઈ આ તો શું કરે છે જરા જો તો ખરો તું ક્યાં આવે છે અહીંયા બેનો નાતી હોય ત્યાં તારે ન નવાય અરે માતાજી મારે તો નાવું છે પણ આલુડા અમે ડૂબકી ડોળ રમી છે હો તો તારે પણ અમારી હારે રમવું પડશે ઠીકમાં ભલે માતાજી હું પણ રમીશ ઠીક કા બંધ થઈ ગયો અરે માતાજી હવે તો દી આચમી ગયો છે હવે તો મને ઘરે જવા દો અરે પણ આલુડા તારા ઉપર તો દાવ આવ્યો દાવ તો તારે દેવો પડશે અરે મારી માતુશ્રી મારી વાટ જોતા હશે અરે મને જવા દો કાલ આવીશ આલુડા તને જાવા તો દઈ પણ એક શરતે અમીનો કૂપો અને ભસ્મ કંકર લઈને કાલે પાછો આવીશ તો આજે જાવા દે શરત મને મંજૂર છે અરે આ દિવસ તો આથમવા આવ્યો સાંજ પડી ગઈ વાળું તાણું થઈ ગયું પણ આ આલુડો ક્યાંય દેખાતો નથી હજી કેમ નહીં આવ્યો હોય મને તો ભારે ચિંતા થાય છે અરે માતાજી હું આવી ગયો ક્યાં રહી ગયો હતો બહુ મોડું કર્યું આજે તો તે ભલે હવે તું ખાઈ પીને આરામ કર સૂઈ જા બહુ સારું આલે ધોકો મે અરે આ મારો આલુડો બરાબર ખાય પીએ છે તોય ખબર નહીં કેમ મોડો પડતો જાય છે એના મોઢા પર નૂર નથી દેખાતું આલુડા આ દિવસ ઉગીને માથે આવ્યો પોઠિયો ચાલવા નથી જવાનું તારે હાલ જોઈ ઊભો થા ખાઈ પીને તૈયાર થઈ જા આલુડા અરે માતાજી આજે તો હું બહુ થાકી ગયો છું આજ પોટીઓ ચાલવા નહીં જવું અરે ભાઈ પણ એવું થોડું ચાલે પોઠિયો ચડાવવા તો જવું પડે ને જાઓ ખરો પણ એક શરતે હા અરે માતાજી અમીનો કૂપો અને ભસ્મકંકણ મને આપો તો અરે પણ ભસ્મ કંકર અને અમીનો કૂપો તારે શું કરવો છે ભલે બેટા હું તને ભસ્મ કંકર અને અમીનો કૂપો આપું તો ખરી પણ હાંજે હાંચવીને પાછો લેતો આવજે અને મને પાછો સોંપજે બહુ સારું માતાજી દેવીને પાર્વતીને જે ખબર નથી કે હું કોણ છું અમીનો કૂપો અને ભસ્મકંકણ મારા માથે નાખી દઉં અને અમીનો કૂપો પી અને ઓમરિયા દૈતનો રાક્ષસ થઈ દઉં
કરોડ દેવીને જે ખબર નથી તો ચાલ હવે જીરણિયા તલાવે જાઉં અને 33 કરોડ દેવીને મારા મૂછના મોવળે બંધેવાન કરું. અરે આ આલુડો તો રોજ સાંજે ઘરે આવવામાં મોડું કરે છે. પોઠિયું ચારવા ગયો પણ હજી આવ્યો નહીં. ક્યાં ગયો હશે? અરે દેવી, ઓલો તો વાહ આરોડો પોઠિયો ચારવા ગયો, હજી કેમ નથી આવ્યો? ખબર નહીં પ્રભુ. આ સાંજ પડવા આવી, આટલું મોડું થઈ ગયું છે તોય હજુ આવ્યો નથી. મને તો ભારે ચિંતા થાય છે. દેવી, ભસ્મ કણકણ અમીનો કૂપ લાવો. પ્રભુ, એ અમીનો કૂપો ને ભસ્મ કંકણ આલુડાએ હટ લીધી હતી ને, એટલા માટે મેં એને આપી દીધું. અરે દેવી, તો અનર્થ થઈ ગયો. એ આલુડો એક માયાવી રાક્ષસ હતો. તમે ભસ્મ કણકણ અને અમીનો કૂપ આપી દીધો. ભસ્મ કણકણ માથે ચડાયું, અમીનો કૂપ પી અને અમરિયા નામનો દૈત બની ગયો છે દેવી. હે લંગોટા, તારી પાર્વતી મને સોંપી દે. અરે રાક્ષસ, તો હું જેમ નાચું એમ મારી સાથે નાચ. શરત મને મંજૂર છે. હે શ્રાવણ તેરો માસ આયો, હે ભૂતો જો સરદાર આયો. અરે શ્રાવણ તેરો માસ આયો, ભૂતો જો સરદાર આયો. નાચો ભાઈ નાચો, આદિત્ય ઘોડો નાચ આયો. હે ડમરૂ પાયે નચા, આદિત્ય ઘોડો નાચ આયો. દેવોનો મહાદેવ આયો. અરે મંદિરોમાં જાદુ સુનાયો. નાચો ભાઈ નાચો, આજે ઘોડો નાચ આયો. નાચો ભાઈ નાચો, દુખિયાનો આધાર આયો. એ ગંગાને મસ્તકમાં લાયો, ચંદ્ર તે ભાલે સજાયો. અરે ગંગાને મસ્તકમાં લાયો, ભાલે તે ચંદ્ર સજાયો. હર 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 મહાદેવ આયો. અરે મુજો ભોલે નાથ આયો, આદિત્ય દીનાનાથ આયો. એ નાચો ભાઈ નાચો, સતીનો આ શિવ આયો. અરે નાચો ભાઈ નાચો, ભૂતડાઓને સંગે લાયો. હા, લંગોટે મને નચવી અને મારું ભસ્મ કંકણ ઉડી ગયું તો મારું મોત નિશ્ચિત છે. તો ચાલ અત્યારે અહીંથી હું ભાગી જાઉં. પ્રભુ, પ્રભુ, આ અમર્યો રાક્ષસ તો ભાગી ગયો. હવે શું થશે પ્રભુ? એ તો ભોળી પ્રજાને રંજાડશે. પ્રભુ, પ્રભુ, આનો કંઈક ઉપાય કરો. અરે દેવી, આનો ઉપાય એક છે. 100 મહિનાની નિંદ્રું લઈને ચોટીલાના પર્વતમાં ચામુંડા સૂતા છે. તો ચારણ જોગીને બોલાવું, એને જગાડે તો જ એનું મૃત્યુ થાય. અરે પ્રભુ, મારું શું કામ છે આજ? આજ મને આમ કાં બોલાયો? અરે બોલાવાનું કારણ એટલું છે ચારણ જોગી, અમરિયા નામના દત્તે 33 કરોડ દેવાળોને મૂછના મોવડે બંધેવાન કર્યા. હા પ્રભુ. પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. તો હાલે મારું ડમરું અને માં ચામુંડાને જગાડવા જા. પણ એક વાત યાદ રાખવાની,
કે જ્યારે માં ચામુંડા જાગે હા પ્રભુ. ત્યારે આવડું ફરી જજો. અરે અરે ભોળાનાથ, આવડું ફરવાનું કારણ શું? કારણ એટલું છે ચારણ જોગી કે જ્વાળામુખી જોગણી છે એ જાગશે અને મોઢામાંથી જ્વાળા નીકળશે તો તને બાળીને ભસ્મ કરી નાખશે. બહુ સારું પ્રભુ. હાલ ને હાલ હું જાઉં તમારું ડમરું લઈ અને ચોટીલાના ડુંગર ઉપર માં ચામુંડા 6 મહિનાની નિંદ્રા લઈ સુતાશે, એને જરૂર હું જગાડીશ. ચારણ જોગી એવું તે તને શું
કામ પડ્યું મારું ચારણ જોગી? તમને ખબર નથી કે અમરિયા નામના રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર મચાવી દીધો છે અને તમે 100 મહિનાની નિંદ્રા લઈને સૂતા છે તો માટે પૃથ્વીમાંથી આંધ્રત થઈ ગયો છે માં એટલા માટે હું તમને જગાડવા માંગુ છું. એમ વાત છે. અમરિયા રાક્ષસની એટલી હિંમત કે એ ભોળા માણસોને રંજાડે? પૃથ્વી પર એણે મચાવેલા આતંકનો હું પળમાં અંત કરીશ. અમરિયા રાક્ષસનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. એણે પોતાનો વિનાશ પોતે નોતર્યો છે. ચારણ જોગી, ચાલ તું આગળ ને હું પાછળ. અમરિયા દત્ત રાક્ષસને ચપટીમાં ચોળી નાખું. ચંડી બની તો ચાવડા ઉતર જે માં માં ભગવતી ઉતરા પૂછની માથે અને બોલી નાડું એ તૂટે પૂછે સનાગની દેવ દેવી બંધનમાં રાખ્યા છે. આ 33 કરોડ દેવીઓને હું અમરિયાના બંધનમાંથી મુક્ત કરું છું. દેવીને મારા મૂછના મોળાથી મેં બંધવાન કરી હતી તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોળેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે
તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રે. આ 33 કરોડ દેવી વધી રહી છે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ સાયલાના સરોવરમાં છુપાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમરિયો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. જોયું અમરિયા, તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી રહી છે અને મારી શક્તિ ઘટી રહી છે, તો હવે મને જીવવા નહીં દે તો ચાલ સામે ગાયનું કરકું પીડું છે તો એમાં સંતાઈ જાવ તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. અરે, આ અમરિયો તો ગાયના કરકામાં ભરાયો, પણ આ હાડપિંજરને અડીતો તો આપણે અભડાઈએ. પણ અમરિયા રાક્ષસનો સંહાર તો કરવો જ પડશે. તો બહેનો, ચાલો આપણે બધી બહેનો આપણા અંગનો મેળ કાઢી એમાંથી એક બાળકી પ્રગટ કરી.
મારી કાળાવાળી મેળવી દેવને બોલો. હા, મારી કડિયાની કાળી નાગરી કાળાવાળી મેળવી દેવને બોલો. જો મારી કાળાવાળી મેળવી દેવને જો પાલકી રૂપે માતા મેલડી રે અમારે આ દ્વારકા ધામને સિમરે આ દ્વારકા ધામને સિમરે તારા નામની રમત નાખીને બેઠા હોય એમાં આ દ્વારકા ધામને સિમરે તારા નામની રમત નાખીને બેઠો હોય આ જો રમતની મારી બા આ કારણે વાર્તા કરતી બાજુ પડી ગયા જગતની મારી બા કાળાવાળી મેળી એકની તારા નામના ચારી આપુજો હોય મારી ચારી આપુજો હોય મેલડી રાજા જો મારી કડિયાની કાળી નાગરી જાડાવાળી મેળવી પાલકી રૂપે માતા મેલડી રે રાજા પાલકી ના રૂપે માં મેલડી રાજા મારી ખાનાવાળી મેળવી દેવને દેવો પાલકી રૂપે માં મેલડી રે રાજા પાલકી રૂપે માં મેલડી રે રાજા બોલો મારી કડિયાની કાળી નાગરી મેળવીને બોલો હા મારો હુકુમનો એકો મેળવી હા બોલો મારી ખાનાવાળી મેળવી દેવને બોલો જોજો અમારે આજ દ્વારકા ધામને સિમરે તારા નામની રમત નાખીને બેઠા હોય આજ દ્વારકા ધામને સિમરે તારા નામની રમત નાખીને બેઠા હોય ભાઈ તારા મંડળના ભાઈ લોકો કોઈ મૂર્તિનો ભાગ કરનારો હોય મારી આજ કોઈ મંડળના ભાઈ કોઈ મૂર્તિનો ભાગ કરનારો હોય મારી જોયા ફળમાં જમા બનેલા વાતની કરી ગયા ને તો જગતની મારી બા ખાનાવાળી મારી એકની તારા નામના ચારી આપુજો હોય મારી ચારી આપુજો હોય પાલકી રૂપે માં મેલડી રે રાજા ક્યાં મારી ખાનાવાળી મેળી જોજે ભાઈ આજે તારા નામની રમત માનીને બેઠો હોય અને અહીંયા કાળો વાસણો માની મૂકતો ઘા કરે અને અહીંયા તલવારનો ઘા કરતા જેથી પાછી પડી જાવ ને તો મારજો તલવાર જાણે બન્યા આયા તો ના રે પણ સંસારની મારી બા મારા નામની રમત ના આયા તો ના રે તો સંસારની મારી બા મારા નામની રમત ના એકને કદાચ મુદ્દા હોય જો ખાવ કરતા ખાઈ ન જાવે તેનું તો મને ખાવાવાળી મેળવી કોઈ માનતા નહીં હો હલો મારી ખાવાવાળી મેળવી દેવને બોલો મારી કડિયાની કાળી નાગરી મેળવી દેવને બોલો મારી ખાનાવાળી મેળી એક નહીં પણ એકો અનામણી અને લાવીને રાખો અને અહીંયા ખાવ ખાવ કરીને ખાઈ માંગોગે તો મારી ખાનાવાળી મેળવીને ખાનાનું બરાબર થઈ ગયો બાપ શું કરો હું કરતી મારે ખારાવાળી મેળવી હું કરતી મારે ખારાવાળી મેળવી એ જાઓ જાઓ મારા મંડળના ભરેલો એ જાઓ જાઓ મારા મંડળના ભરેલો એ પારકા મંડળના કાઢો અને ખારાવાળી ગયો હાજી ગયો નો ઉડાસ એ તમે મને ખારાવાળી તમે ઓળખી નો બા ખાનાવાળી મેળી તારા નામની હાલે હાલે
માં તમારું જય હો. મને જણાવો કે મને પ્રગટ કરવાનું કારણ શું? અમરિયો ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે. એને ત્યાંથી બહાર કાઢવા માટે તારું સર્જન કર્યું. જા જા તું તારું કામ સંપન્ન કર. ભલે માં, જેવી આજ્ઞા. મને ગાયના કરકામાંથી બહાર કાઢનાર તું કોણ? માડી, અમરિયો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમરિયાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમરિયા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે. હું ચોટીલાની ચામુંડ તારો કાળ બનીને આવી છું. મૃત્યુને ભેટવા તૈયાર થઈ જા. મારી સાથે યુદ્ધ કર. એમનો બંધ કરતો ડબલ લીટાઈ છે ડબલ આરતી કેમ વગર દેતો પડે ચાલુ ખાઈ કેનો ડેમો હે કેનો ડેમો આપણે ફૂલ અરે પૂરો ઉપરથી બે જણા હતા પોલીસ રસ્તા